છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ પહોંચ્યા। પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ કચ્છમાં જ છે। લખપત અને અબડાસામાં શંકાસ્પદ તાવના કેસની સમીક્ષા પણ કરી છે। અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિની જાણકારી લીધી છે। સ્થિતિ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી। અત્યાર સુધીમાં તાવના 48 કેસ સામે આવ્યા છે। છેલ્લા 10 દિવસમાં 16 વ્યક્તિઓ શંકાસ્પદ બીમારીથી મૃત્યુ પામ્યા છે। 7 અસરગ્રસ્ત ગામોમાં સર્વેલન્સ માટે ટીમ પણ તૈનાત કરાઈ છે। તમામને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે। હાલ પરિસ્થિતિ ચિંતાજનક ન હોવાનું પણ આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું હતું। આ મૃત્યુ થયા એ વખતે જ્યારે આ ધ્યાનમાં આવ્યું, 3જી તારીખે પહેલું મૃત્યુ થયું, 4થી તારીખે ધ્યાનમાં આવ્યું અને 5મી તારીખથી આ વહીવટી તંત્ર તરત જ એ એક્શનમાં આવ્યું છે। અને એક્શનમાં આવ્યા પછી આપણે છેલ્લા જે અત્યારે જે આ 16 મૃત્યુ છે એમાંથી છેલ્લા 2ના અને ટોટલ 16માંથી 3 જણના આપણે સેમ્પલિંગ પણ લીધા છે અને પૂના ખાતે મોકલી આપ્યા છે। જો શરૂઆતના તબક્કે જો ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી। એ દર્દી એ સારવારના અંતે સાજું થતું હોય, પરંતુ એ દવાખાને આવે એ વખતે 5-6 દિવસ થઈ ગયા હોય તો પછી એ ઝડપથી એના હાર્ટ ઉપર અસર થતી હોય છે, મસલ્સ ઉપર અસર થતી હોય છે। એ આપણને આમાં જોવા મળ્યું છે। પરંતુ શરૂઆતના તબક્કે જો હોસ્પિટલમાં જ આ ટ્રીટમેન્ટ લેવામાં આવે તાવ આવવાની સાથે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી નથી ને એવા કેટલાય પેશન્ટો છે કે જે તાવ આવ્યા પછી દાખલ થયા પછી પણ સાજા થઈને ઘરે ગયા હોય। 10મી તારીખ સુધીમાં લખપત અને અબડાસાના 7 ગામમાં 16 જેટલા તાવના કારણે મૃત્યુ નોંધાયા। એ પ્રમાણેના સમાચાર અને રેકોર્ડ ઉપર એ વાત આવી છે। એ 16માંથી લગભગ 5 જેટલા હાર્ટ સ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે। અને જે 11 મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે। આ 3જી તારીખથી 10મી તારીખ સુધીમાં જે 11 મૃત્યુઓ અને જે 5 બીજા કારણોસર જે મૃત્યુઓ થયા એ પ્રકારની પરિસ્થિતિ નથી। અને RT-PCR લેબની અંદર પર્ટિક્યુલરલી કોવિડ માટે જે તે વખત આપણે સ્થાપિત હતી અને આમાં પણ આ બધા દર્દીઓમાં કોવિડ નથી, કોવિડ નેગેટિવ છે, પોઝિટિવ નથી। હા, એ તો આપણે અહીંયા પણ આપણે ટેસ્ટ કરીને નક્કી કર્યું છે, પરંતુ વિશેષ એના પરીક્ષણ માટે આપણે ત્યાં મોકલ્યું છે। અને સમાચારની વાત કરીશું બ્રેક બાદ।